તુમડા કુડના રાજવી રાજા અજમલ પોતાની દીકરીને માથે હાથ મૂકીને પંપાડે છે બેટા મારા લાલ તને દેવામાં કોઈ જાતની ઉણપ રાખી નથી બેટા કદાચ જીવનની માથે કદાચ તને કરિયાવરમાં ઉણપ આવી હોય બેટા તારા બાપ પાસે માગી લેજે મારા લાલ માથે હાથ મૂકીને દીકરી સગુણાને પોતાનો બાપ જેમ નાનપણની ઉંમરે પંપાડતો એમ પંપાડે છે પોકરણગઢનો યોદ્ધો એ મારવાડનો મહારાજા રાજા અજમાલો એમ કહે છે કે બેટા પછીતની માલિકોનો ખાડો પડે તો બેટા બુરાય છે પણ મારી દીકરી તારા અને મારા જીવનની માલિકોનો ખાડો પડ્યો છે મારા લાલ અને મારે કેમ બુરવો કારણ કે મારો રાજનો રખેવાળ નથી ને તારે માડી જાય ભાઈ નથી બેટા આજ મારે મારા ગયા પછી મારા રાજ કાલનાર એક રાજ કુંવર નથી અને બેટા તારે એક રાખડીનો બાંધનાર ગાંડો ઘેલો ભાઈ નથી બેટા તેથી 16 વર્ષની સગુણા રડતા રડતા એટલું એમ કે બાપુજી મારે દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકરને ઠાપકો આપવો છો કે હે નોધારાના આધાર એ મોહન મુરલીધર ખજાનાની માલિકો બાપ ક્યાં ખોઈ હતી ધણી તુવડા કુળ એટલે કે તુવડા નામના રજપૂતના ખજાનાની માલિકો એક દીકરા નામની લોઈટ રાખી છે ધણી તેથી પોકરણ ઘટના ઠકરાણો માતા મેળલ દેબા એટલું એમ કે છે કે બસ કરો રાજા બસ કરો કારણ મારી દીકરીનો કલ્પાત મારાથી સંભળાતો નથી રાજા કાં તો મારી દીકરી ઉપર વિધાતા વેરણ બની છે ને કાં તો મારી લાડકીના લેખ લખતા ભૂલી ગઈ છે કારણ કે મારી દીકરીનો લીલા તોરણનો માંડવો રોપ્યો છે પણ માંડવાની નીચે એક માડી જાય ભાઈ નથી એક જવતલનો હમનાર એક ટટલી આંગળી પકડીને મારી દીકરીને માયરાની માલિકો લિયાવનાર ગાંડો ઘેલો રાજ કુંવર નથી દીધો રાજન દીકરી સગુણા જેદી પોતાના મા બાપને જદી હયાફાટ રુદન કરીને એવું કહે છે માડી આવી પોકરણ રે ગડની રે માડી મારે લીલી રે એ વનરાય માડી આવી પોકરણ રે ગડની રે માડી મારે લીલી રે એ વનરાય એવા મારે પિતા ઇના મારે પોકરણ રે ગઢની રે મારી મારે લીલી રે એ વનરાય મારી આવી કુવારે કટેરે બેટા અફસોસ કરો નહીં મારા લાલ સાસરીએ સીધાવો સગુણા કદાચ પરમાત્મા તારા હદાય હારાવાના કરશે બેટા માડી આવી કુવારે કાટે રે આવી એક કુરડી રે પોકરણ રે ગઢની રે મારી મારે લીલી રે
મને રાય રણ રે કદની રે મારી મારે લીલી રે મને રાય. દીકરી વિયોગ કરીને વાત કરે છે કુવા કાઠડે જાઓ માં, જેમ કુરડી ફૂટીને જેનું ઠીકરું રજડતું હોય એમાં તારી સગુણા પારકા પલ્લેની માલિકો વીરા વિના રજડવાની છે. કારણ મારે મારી જાય ભાઈ નથી, એટલા માટે ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે. આપણી દીકરી જાણી, આપણી બેન જાણી અને બેનના એ 4 મંગલ વર્તાય છે. મારા બાપલીઓ મુરલીધર મહારાજે આપ્યું હોય, સોમનાથ મહાદેવે આપ્યું હોય, આપણી કુળદેવી માતાજી આપ્યું હોય અને લીલા નેજાવારે આપ્યું હોય, તો આપણી દીકરી જાણી, આપણી બેન જાણી અને બેનને હાથ ગણો કરાવજો. કારણ કે બેનને ભાઈ નથી અને જેનો ભાઈ જદી કોણ બન્યો હોય એ લીલા નેજાવાળો, ભમરિયા ભાલાવાળો, ઘોડાવાળો, એ નટકટીયો લાલો જેથી દ્વારકા છોડી પોકરણને પ્યારું કર્યું હોય અને ભક્ત રાજા અજમલના મેણા ભાંગી અને બેન સગુણાના વીર બન્યા હોય, કૃષ્ણ અવતાર છોડી રામા અવતારમાં જેથી રામા પીર નામે ઓળખાઈ ગયા હોય, આવા પરચાડુ ભાઈ બહેનની વાત છે બાપા. એટલા માટે બેનની કંકોત્રી રૂપી જોલી અહીંથી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં ફરવાની છે. તમારો બાપલીઓ દીકરી જાણી, બેન જાણી, બેનને હાથ ગણું કરાવજો. અને અત્યારે જે કાંઈ આ દેગ મુકાણી છે આપની સમક્ષ બધાય જોવો છો એમ બાપાની સંયમ હાજરી થાય, વહેલી સવારે જન્મ થાય ત્યારે આ દેગને જમણા હાથની હથેળીમાં ઉકળતી દેગ હાથમાં લઈ અને સભાની માલિકો પ્રસાદ દેવામાં આવે છે. એ એક રામાપીર બાપાનો પરચો છે. એ જ મારા કોટડા વાળા અને મારા ઢોલરા વાળા ધણીનો પરચો છે બાપા. એટલા માટે સર્વે ભાઈઓ બહેનો બેસજો. દેગનો પ્રસાદ લીધા વગર કોઈ પણ ઘરે ન જતા. અને અમે કોઈ જાતના દાણા નથી જોતા, અહીંયા જોશ નથી જોતા. શ્રદ્ધા અને વિશ્વાસથી રામાપીર બાપાનું કાંડું આપવામાં આવે છે. શરીરની માલિકોને તકલીફ હોય, ઘરની માલિકોને તકલીફ હોય અને તકલીફ તો હું તમને યા સુધીની કહી દઉં કે ડોક્ટરે કેન્સલ કીધું હોય, આજ મારા કોટડા વાળા ઢોલરા વાળા ધણીના નામનો દોરો જો કાંડામાં વયો જાય બાપા, અને દુનિયાની માથે સમય જાતા કદાચ કેન્સલ ને જો પાણી કરી જો શરીરની બહાર કદાચ નો કાઢી નાખે, તેથી મારી પોકરણ ગઢની, મારી ઢોલરાની, મારી કોટડા નાયાણીની પીડાઈ નો કહેવાય બાપા. એ રંગીલો રાજા છે. એટલા માટે એ દોરાનું વિતરણાય થાય છે. સાદું કાંડું જેને પહેરવું એના 20 રૂપિયા છે, મોતીવાળું કાંડું જેને પહેરવું એના 30 રૂપિયા છે. અમારે બે સેવકો બેસે છે, ત્યાંથી મેળવી લેશો. જય રામાપી, જય અલગ. જોલી રવાના થઈ છે બાપા. જોલી ભાઈઓ બહેનોમાં ફરવાની છે અને આવકારજો. અને 2 મંગલ પછી રામાપીર બાપાની અહીં સંયમ હાજરી કરવામાં આવશે. લીલા પીળા નેજા મારો બાપલીઓ સૌ બાપાને વધાવવા આવજો. જેના ભાગ્યની માલિકોને વધાવજો. આ તો ધણીને વધાવવાની વાત છે બાપા. આ મોજા આ મારું સતગુરુ સાઉન્ડ. હાલો. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય, ખાંડ જાય કાંઈ ભૂખી કોઈ ન ખાય. ભગવાન હોવનું સારું કરે, મારાથી શરૂઆત કરે, તમારી હોરની ઉંમર કરે અને તમારા ભૈરા રાખે પાણીની ટાંકા. ઇન્દ્રની સૌભાગ્ય, બ્રહ્મ સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય, વરકન્યાની સૌભાગ્ય, સકલમ કલમ સ્વા કે પેલા રે પેલા મંગલિયા રે વર્તાય. મંગલ સેનાર દાન દેવાય. એ પેલે રે મંગલ ભૂમિ દાન દેવાય. દેશે મારે મોતી શેર શેરના ભાઈઓ બહેનો. એ લેકે રે જા
છે મારે મારે પીર ના કાજે એવી રીતે પેલું એ મંગલિયું વર્તાય શ્રી ગણેશાય નમઃ પેલા મંગલી અંદર ભૂમિના દાન દેવાના હતા પેલા મંગલી અંદર જે દાન આવે તે ભૂમિ સમાન દાન ગણાશે હલો હિતેશભાઈ રૂપેશભાઈ માયક આપો ભાઈ સુરત થી આવેલ બંને સંઘભાઈ રાજપૂત અને ડોક્ટર પ્રભાગ સાહેબ પેલી જ ફરમાઈશ છે રૂપિયા 200 આપી અને સોલંકી પરિવારની માલિકો વીર વાછડો થયો હે બાપા વીર વાછડો દાડો ભાઈ પડાણાનો પીર અને ભાગવેલ ગામની માલિકો પણ મિત્રો જ્યાં જેના જન્મ સ્થળ છે એની વાત હવ કરે પણ જેની વાત કરતા જો કદાચ કાળજાની માલિકો એ વાત થણથણી રહી હોય કચ્છની મલિકોર એ જીંજવાડા નામનું બેટ છે અને જીંજવાડાના નામની મલિકોર જ્યાં અત્યારે એ વાછડા જ બેટ કહીને ઓળખાતી હોય ત્યાં 2500 ગાયું નહીં પણ 5000 ગાયું જેવી ગાયું છે જે જગ્યા ઉપર મિત્રો 4 મહિના જ માણસ જઈ શકતો 8 મહિના કઈ નથી હા અને એ જીંજવાડાની મલિકોર દાદાનું જ્યાં ધડ પડી ગયું હોય દાદાની સમાજ થઈ હોય એ દાદા અને સોલંકી પરિવાર મિત્રો અહીં સોલંકી નામના ઘણા મળશે સોલંકી શાખે ગણાય છે પણ એને વાછડા દાદાની કેવી મેલ છે કે હજી કદાચ એ કોબરા નામનો નાગ ડહી ગયો હોય કે કદાચ હડકવાયું કૂતરું અડી ગયું હોય કે ગાંડી ગીરનું હડકાયું કદાચ સુવર અડી ગયું હોય તેથી વીર વાછડાને કે જજે બાપ આ દુનિયાની માથે મારો સોલંકીનો નરમંકો હો અને દાટ બેહાડ બેહાડ આજનું ઝેર ન પીજા તો સોલંકીનો વીર વાછડો નો કહેવાય ઈ દાડો એની મોજ અને એના રાહડા ગવાય મારો બાબા પોપટ ને પારે વાતણી રાણા રમતું મેલ ખેલને મારી બેગડ નો આવી વાછડા મારી બેગડ નો આવી વાછડા દણાયો દાણા છે અને ખાંડો આવ્યું કા કરે પણ દૂધડીએ હે જેના દીવા બળે હરે રે મારી વેગડ નો આવી વચરાજ મારી વેગડ નો આવી વચરાજ અને તેથી એ કંકુબા નામની રજપૂતાણી જેથી વીર વાછડાને મંગલ ફેરા ફરતા હોય અને તેથી કીધું હોય એ કાતો મરજે રે કાતો મારજે અને રજપૂત પીઠનો દેતો કે લગામ એ હા બાબા એ તેની મારી મારી આ સહેલી મને મેણા બોલશે અરે આ તો કોઈ સોલંકી રજપૂતની ના એવા મંગલ રે વરદાના રૂડે માંડવે જો
એ આવો ચડિયો રે ધીંગાણે ડાડો વાચરો એ આવો ચડિયો રે ધીંગાણે ડાડો વાચરો રે વેગડ ના વારું એ વેગડ વારું એ વજરાજ વારું એ વેગડ વારું એ આવો ચડિયો રે ઢીંગાણે ડાડો વાચરો એ એવો ચડિયો રે ઢીંગાણે ડાડો વાચ બોલ વાછરા દાદાની જય મંગલ વર્તાય ના ના પેલા લઈ હા પેલા લઈ લઈ હલો પછી મંગળ વર્તાવ કારણ કે લગ્ન ગીત છે એટલે હજી આપણે લગ્ન ગીત કઈ ગાયું નથી હજારો હાથીડા હીરા તારે જાન પણ આજ અમે ગીરમાં આવ્યા 1000 હાથી અહીંયા થોડા પડે એવું હો મારું આ તો હાવ જ. ઓહો એક ડાલામાં તો જો મેં કીધું આ મારું ક્યાંક નિરણ કરી જાય ને હો તમે બધા લોખંડી પુરુષ છો બાપા ધન્યવાદ છે તમને બધાને હલ જય હો બાપા જય હો હલ હલ હજારો હાથીડા વીરા તારી એ જાન મારે એ બણો લાખ ઘોડલિયાની ધામ સણો રે આ પિંગલ ગઢ નગરી નો રાજા હાલો કારણ વારે કઢિયાન કુંવર આવ્યો યાદ પરાણ વારે
ઘૂમ